ઝાડા 3 પ્રકારની અંદર જોવા મળે છે, માઇલ્ડ વેરાયટી અને સિવિયર વેરાયટીની અંદર, અને એક્યુટ અને ક્રોનિક એવી રીતે જોવા મળતા હોય છે. ડાયરિયાના સિમ્ટમની અંદર જે મળ આપણો નોર્મલી રીતે કઠણ સોફ્ટ જેવો આવતો હોય છે, એના બદલે એકદમ પાણી જેવા પતલા થવા, પાણીનું પ્રમાણ એટલું બધું હોવું કે જેના અંદર જે સોલિડ પાર્ટ હોય બહુ ઓછો હોવો. બીજું છે કે તમને ચીકણો ઝાડો થવો, મ્યુકસ નીકળવું, સાથે લોહી પડવું, મરડાની અસર, મરડો જે કહે છે આપણે ગુજરાતી ભાષામાં એ તમને જોવા મળે, ખૂબ જ ખરાબ વાસ સાથે થવા, અને પેટના દુખાવા, તાવ કે ઉલટી સાથે ઝાડા થઈ શકે છે. આ બધા એક સાથે સિમ્ટમ તમે જોઈ શકો છો એની અંદર, ઝાડાની અંદર. બીજું કે ઝાડાની સાથે ઉલટી હોય અને પેટનો દુખાવો હોય, એનો મતલબ કે પેટનું ઇન્ફેક્શન છે બાળક. ઝાડાની અંદર સફેદ ઝાડા થવા, લોહી પડવું વગેરે એના સિમ્ટમ્સમાં આવે છે.